આ સ્થાનિક કંપનીએ માલદીવને યોગ્ય જવાબ આપ્યો. ઓનલાઈન ટ્રાવેલ વેબસાઇટ ઇઝી ટ્રીપ પ્લાનર્સ લિમિટેડના શેર આ દિવસોમાં ફોક્સમાં છે. આજે ગુરુવારે કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ઇઝી ટ્રીપ પ્લાનર્સ લિમિટેડનો શેર આજે બીએસઈ પર 9.4% વધીને 4847ની ઇન્ટ્રાડે હાઈએ પહોંચ્યો હતો. કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી કિંમત રૂ. 56.40 અને 52 સપ્તાહની નીચી કિંમત રૂ. 37.01 છે. તેનું માર્કેટ કેપ 8,514.66 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. પ્રથમ ઓનલાઈન ટ્રાવેલ કંપનીએ બુધવારે તેની નવી પેટા કંપની ઇઝમાયટ્રીપ ઇન્સ્યોરન્સ બ્રોકર પ્રાઇવેટ લિમિટેડ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ તેના સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી છે. કંપનીના સીઈઓ અને સહસ્થાપક નિશાંત પિટ્ટીએ કહ્યું, ઇઝમાયટ્રીપ ઇન્સ્યોરન્સ બ્રોકર પ્રાઇવેટ લિમિટેડના લોન્ચની જાહેરાત કરતા અમે ઉત્સાહિત છીએ. આ નવી સબસિડિયરી કંપની આ દિશામાં અમારો પ્રયાસ છે. અમે અમારા વર્તમાન અને નવા ગ્રાહકો પર અસર કરીશું. કંપનીના નવા સાહસને ઇઝમાયટ્રીપના હાલના પ્લેટફોર્મ અને 20 મિલિયન યુઝર બેઝથી ફાયદો થશે. બીજું માલદીવ વિવાદ પર સ્ટેન્ડ લેતી કંપની. તાજેતરમાં કંપનીના સીઈઓએ માલદીવ માટે ફ્લાઇટ બુકિંગ બંધ કરવાની જાહેરાત કરી હતી. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, લક્ષદ્વીપના પાણી અને દરિયાકિનારા માલદીવ સેશેલ્સ જેટલા સારા છે. અમે આ સ્થાનને પ્રમોટ કરવા માટે વિશેષ ઓફર્સ લઈને આવીશું. ત્યારથી તેના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.